નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત વિજય ચાળમિયા અને મારી સાથે છે રવિ ચાળમિયા. તમે જોડાયેલા છો વીઆર મીડિયાની સાથે. આજે આપણે ઉપસ્થિત થયા છીએ ખરેડા ગામની પાવન ભૂમિ હતી કે આજે આપણે પ્રાથમિક શાળાની અંદર આવી ગયા છીએ ખરેડા પ્રાથમિક શાળાની અંદર કે ખરેખર એક અદ્ભુત કાર્ય આ પ્રાથમિક શાળાની અંદર ચાલી રહ્યું છે કે જ્યાં વિદ્યાર્થીઓ ભણતર તો કરે છે પણ સાથોસાથ ભણતરની સાથે ગણતર જેવા કાર્યક્રમો આ સ્કૂલની અંદર સતત થતા રહે છે. અને આજે સમય કાઢી અને કાંઈક એમ થયું બાળકો સાથે આજનો દિવસ વિતાવવો છે ત્યારે આજે આ સ્કૂલની અંદર રસોઈ શો જેવો કાર્યક્રમ હતો જેની અંદર અનેક બાળકોએ ભાગ લીધો કે જેની અંદર અલગ અલગ વાનગીઓ બનાવી અને એક રસોઈ શોનો જે કાર્યક્રમ અહીંયા કરવામાં આવી રહ્યો છે જેની અપડેટ લઈ અને તમારા સમક્ષ આવ્યો છું. તો આજે બાળકોની અંદર રહેલી સ્કિલ જે તમારા સમક્ષ લઈને આવ્યો છું કે ખરેખર આ જોતાં જ આપને મને તમને આજે જવાબદારીનો ભાર ખંભે આવી જતાં આપણે આપણું બાળપણ ભૂલી ગયા છીએ. પરંતુ આજના આ વિડીયોના માધ્યમથી આપણે આપણું બાળપણને પણ યાદ કરીએ અને સાથોસાથ આજે ખરેડાની અંદર રહેલા જે વિદ્યાર્થીઓ છે કે જે એની અંદર સ્કિલ છે કે ભણતરની સાથે જે પોતે ગણતર કરી રહ્યા છે તો એમના માટેની આજની જે વિશેષ અપડેટ છે એ તમારા સમક્ષ લઈને આવ્યો છું. જોડાયેલા રહેજો આ વિડીયો સુધી. એની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જોડાયેલા છે, આપણે એમની સાથે વાતચીત કરીએ. નમસ્કાર. નમસ્કાર. પહેલા તમારું નામ? મારું નામ ચાળમિયા હર્ષ મનીષભાઈ. બરાબર છે. તો આજે જે આ રસોઈ શો છે એની અંદર તમે શું બનાવવાના છો? આ રસોઈ શોમાં અમે ભાગ લીધો. અમારા ગ્રુપનું નામ ડેવિલ ગ્રુપ. અમે બનાવી છીએ મિલ્ક મેડના લડ્ડુ અને ઢોકળા. બરાબર છે, બરાબર છે. અને આની અંદર શું ઘરેથી તૈયારી હોય અને અહીંયા કઈ રીતે બનાવવાનું? ઘરેથી આ ઢોકળા હોય એનું ખીરું પલાળ્યું ને આ લડ્ડુનું તો મિલ્ક તૈયાર જ મળે. આયા આવીને લડ્ડુ વાર નાખે ઢોકળા અહીંયા ચડે છે. બરાબર, ખૂબ સરસ કહેવાય કે ભણતરની સાથે ગણતર જેવા કાર્યક્રમો આ પ્રાથમિક શાળાની અંદર યોજાય છે. નમસ્કાર સાહેબ. નમસ્કાર. તો આજનો જે આ ભણતર સાથેનો ગણતરનો જે કાર્યક્રમ છે એની અંદર ખૂબ જ મજા આવી અને આજનું શું આયોજન હતું એના વિશે થોડીક વાત કરીએ. આજ રોજ ખરેડા તાલુકા શાળા ખાતે આપણે 3 થી 8 ના બાળકો માટે એટલે કે રસોઈ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. એટલે કે જે બાળકો છે એને રસોઈ પ્રત્યે જાગૃતિ આવે એટલે કે ખબર પડે કે રસોઈમાં આપણે કયા કયા મસાલા ને બધું આપણે જે વાનગી બનાવતા હોય એમાં શું શું ઉપયોગ થાય એની બધી માહિતી મળે એટલે કે જાગૃત થાય. બરાબર. દરરોજ આપણે એના મમ્મી બનાવતા હોય ઘરે તો એમાંથી થોડુંક ધ્યાન દઈએ કે ના આ વસ્તુ આપણે બનાવીએ તો આમાં કઈ કઈ વસ્તુ જ હોય કેવી રીતે બને. તો એના માટેની જાગૃતિ કેળવાય એના માટે આ રસોઈ સ્પર્ધાનું આપણે આયોજન કર્યું હતું. એટલે કે 3 થી 8 ના બાળકો હતા એમાં 3 થી 3 અને ધોરણ 3 અને 4 ના બાળકો હતા અને 5 ના. તો એમાં શું કર્યું હતું કે ચૂલા વગરની જે વાનગી બને એટલે કે અને જે મોટા બાળકો હતા 6 થી 8 વાળા એના માટે આપણે ચૂલાની વાનગી બનાવવાની હતી. એટલે કે અલગ અલગ 2 ભાગ પાડ્યા હતા આપણે. ખૂબ સરસ જેમને માહિતી આપી કે આ સ્કૂલની અંદર સતત આવા કાર્યક્રમો થતા રહે છે કે ભણતર તો છે જ પણ સાથોસાથ જીવનની અંદર ઘડતરની પણ એટલી જરૂરિયાત હોય કે જે વિદ્યાર્થીને પોતાના જીવન દરમિયાન કંઈક ઉપયોગી થાય એવી સ્કિલ ડેવલપમેન્ટનું કામ આ ખરેડા પ્રાથમિક શાળામાં ચાલી રહ્યું છે. નમસ્કાર. નમસ્કાર. શું નામ તમારું? ચાડમિયા કાવ્ય હરેશભાઈ. બરાબર. કેટલામાં અભ્યાસ કરો છો? ધોરણ 8 માં. અને આ ગ્રુપનું નામ શું તમારું? કુક માસ્ટર. કુક માસ્ટર. આની અંદર કેટલા વ્યક્તિઓ છે? 5. બરાબર. તો આજ શું બનાવ્યું? ગુલાબ જાંબુ અને આલુ પરોઠા. હા, તમને આવડતા હતા કે ઘરે મમ્મીએ શીખવાડ્યા? ના, આવડતા હતા. બરાબર. તો તું કંદોય કહેવાય, મોટા મોટા રહોડે કરીએ. સરસ કહેવાય. અને આ વિચાર કેમ આવ્યો જાંબુ બનાવવાનો? જાંબુ અમે દર ખેલે અલગ અલગ બનાવ્યા. આછી ખેલે અમને એમ થયું કે અમે મીઠાઈ બનાવી એટલે અમારો નંબર આવે એટલે એ માટે અમે. અને કેટલામો નંબર આવે એવું લાગે? પહેલો. એમ ને? હાઈ ક્લાસ જાંબુ જોઈને મોઢામાં પાણી આવી જાય છે. લગભગ હોય 100% પહેલો નંબર આવી જાય છે. અને આગામી રસોઈ શોની અંદર કાંઈક નવીન જાતની આપણે વાનગી બનાવવા માટે ઘરે મહેનત કરો એવી શુભકામના. જે CRC સર આપણી સાથે ઉપસ્થિત થયા છે કે જે અવારનવાર પોતે ખરેડા પ્રાથમિક શાળાની અંદર હાજરી આપતા હોય છે તો આપણે એમની સાથે વાત કરવાના પ્રયત્નો કરીએ. નમસ્કાર સાહેબ. નમસ્કાર. તો આજનો જે આ કાર્યક્રમ છે એના વિશે તમારું શું કહેવું છે? આજે જે ખરેડા પ્રાથમિક શાળામાં ધોરણ 3 થી 8 ના બાળકોને જે રસોઈ શોનું આયોજન કરવામાં આવ્યું
તો વિદ્યાર્થીએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. વિદ્યાર્થી દ્વારા અવનવી વાનગીઓનું અહીંયા શાળા પરિસરમાં નિર્માણ કરવામાં આવ્યું અને જે વિદ્યાર્થીઓ અમુક જે લાઈવ રસોઈ બનાવેલી હતી એનું અમારા શિક્ષકો દ્વારા વિવિધ પેરામીટરના આધારે મૂલ્યાંકન કરવાનું, વાનગીની ગુણવત્તા, એમાં થતો ખર્ચ, સુશોભન, એના આધારે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે શિક્ષકોએ જે ખૂબ સારો પ્રયત્ન કર્યો છે એ બદલ ખરેડા ટીમને, ખરેડા શિક્ષક પરિવાર અને વિદ્યાર્થીગણને અભિનંદન. બરાબર. અને આમ જોવા જઈએ તો જીવનની અંદર જે વિદ્યાર્થીમાં ભણતરની સાથે ગણતર પણ એટલું જ જરૂરી હોય છે. ત્યારે આજનો જે આ મુખ્ય હેતુ હોય કે જે ખરેખર વિદ્યાર્થીને આગળ જતા કઈ રીતનું આમાં સ્કિલ એની આગળ આવે એના વિશે કારણ કે નાનપણથી જ વિદ્યાર્થી જે આમાં રુચિ લેતા થાય તો અત્યારે ફાસ્ટ ફૂડ ને એ બધી બહારની વસ્તુ ઘરેથી જ બાળકો આ વસ્તુ બનાવતા શીખે અને આરોગ્યથી સજાગ થાય. આપણે ઘરે જે વસ્તુ બનાવી તો ગુણવત્તાવાળી અને શુદ્ધતા એમાં હોય તો વિદ્યાર્થી નાનપણથી જ આ બનાવતા શીખે, જેથી કરીને આગળ જતા જીવનમાં એને આવી જરૂરિયાત ઊભી થાય તો એને ઉપયોગી થાય. તો શાળા પરિવારે ખૂબ સરસ આયોજન કરે છે. ખૂબ સરસ એમને માહિતી આપી કે આજે દિન પ્રતિદિન આપણે જોઈ રહ્યા છીએ કે ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ જેવા બજારમાં મળતા જે ગુણવત્તા હોતી નથી, પરંતુ આપણે ખોરાક આરોગતા હોઈએ છીએ. પણ આવા કાર્યક્રમથી એમાં એક જાગૃતતા આવે છે, સાથોસાથ ઘરે બનાવવા માટેની પ્રેરણા મળે છે અને એમને આમાં રસ કેવડવાય એવા કાર્યક્રમો આજે ખરેડા ગામની પ્રાથમિક શાળાની અંદર થયેલો છે. નમસ્કાર. નમસ્કાર. પહેલાં તમારું શુભ નામ? સીતાપરા ગૌરવ સંજયભાઈ. બરાબર છે. તો આજે જે આ રસોઈ શો આપણે યોજાણો એની અંદર તમે કેટલા વ્યક્તિઓ છો અને શું બનાવ્યું છે? અમે 8 વ્યક્તિ છીએ અને હલવો અને ચિપ્સ બનાવી છે. બરાબર છે. અને ઘરેથી શું શું વસ્તુ લઈ આવ્યા હતા? ઘરેથી મરચું, મીઠું, નાની મોટી વસ્તુ લાવી હતા, બીજી દુકાનેથી લીધી હતી. બરાબર છે. એટલે ટૂંકમાં ઘરેથી કાચો સામાન લાવીને અહીંયા તૈયાર કરવામાં આવ્યું છે. બરાબર છે. અને તમને શું લાગે કેટલામો નંબર આવશે? હલવામાં પેલો કા બીજો આવી જશે. એમ ને? ખૂબ સરસ કહેવાય. નમસ્કાર. કેટલામાં ધોરણમાં ભણો છો સાહેબ તમે? અમે 8મા ધોરણમાં. તમારું નામ? મારું નામ ડાભી મિતિનભાઈ. બરાબર. આજ કેવું લાગે આમ બધું બનાવી? સારું લાગે. એમ ને? ભણવા કરતા આ થોડીક મજા આવે કે ન આવે? મજા આવે. બરાબર. તો આજ તમે શું બનાવ્યું? પાણીપુરી. પાણીપુરી બનાવી. બરાબર. ઘરેથી શું લાવ્યા તમે? ઘરેથી આ તરેલી પૂરી લાવ્યા હતા અને મસાલો બનાવ્યો. બરાબર. ટોટલ બધું અહીંયા આવીને બનાવ્યું. હા. તમને શું લાગે કેટલામો નંબર આવ્યો? બીજો વાત આવી ગઈ. એમ ને? પેલો કેમ નથી તમને વિચાર આવતો? આ હલવો પડખે જોઈને એવું લાગે કે ઈ લોકો મેદાન મારી જાય છે એવું ને? કાંઈ વાંધો ને, આવતી વખતે આપણે પાછી મહેનત કરીએ અને પેલો આવે એવું કરીએ. બરોબર. થેન્ક યુ સો મચ. હર્ષિલ ચાળમિયા. બરાબર. આજ કેવું લાગે? આજ બહુ મજા આવે છે. એમ ને? ભણવા કરતા આમાં મજા આવે ને? હા, ભણવા કરતા આમાં મજા તો આ રસોઈ શો યોજાણો એની અંદર આજ તમે શું બનાવવાના? અમે ચિપ્સ અને લચ્છી બનાવી. બરાબર છે. ઘરેથી લાવ્યા બધું કે અહીંયા આવીને તૈયાર કરી? ના, અહીંયા આવીને બધું તૈયાર કર્યું. બરાબર. કેટલામો નંબર લાગે આવી? બીજો કા ત્રીજો આવી જઈશ. પેલો કેમ નહીં આવે? મહેનત કરો થોડીક વધારે એટલે પેલો આવી જાય. બરોબર. ઈ તો લચ્છી નું સાહેબે કીધું કે લચ્છી બહુ સારી છે. એમ ને? સાહેબ ને ગમી એમ ને? હા. બહુ સરસ કહેવાય. હાલો. વાણીએ વિજય. વાણિયા વિજયભાઈ એમ ને? તો આપણા નામે રહી. હા. તો આજ કેવું લાગે આમ રસોઈ શો બનાવી? મજા આવે. ભણવા કરતા આમાં મજા આવે? હે? હવે મજા આવે. ભણવામાં આવે ને? આજે મજા જ આવે ને? આજ શું બનાવ્યું તમે? આજે હવે આ ખજૂર પાક. ખજૂર પાક બનાવ્યો. સરસ કહેવાય. કોને શીખડાવ્યો? કોને? આ એમાં કોકે શીખડાવ્યો તો એ ઘરેથી મમ્મીએ, પપ્પાએ કોકે કીધું તો? બરાબર. અને આ બનાવવાનું તમને કોને કીધું? સાહેબે કીધું? તમને વિચાર આવ્યો? સાહેબે. અમને વિચાર આવ્યો ખજૂર પાક બનાવવાનો. બરાબર છે. એટલે ટૂંકમાં તમારે જે બનાવવું હોય તમારે નક્કી કરવાનું હોય એવું હોય ને? હા. હાઈ ક્લાસ બનાવ્યો. કેટલામો નંબર આવી જાય? ખબર નહીં. તમને લાગે તો ખરું ને કેટલામો નંબર આવે? બીજો આવી જાય. એમ ને? આવી જવાનો. થેન્ક યુ સો મચ. મુકેશભાઈ આપણી સાથે ઉપસ્થિત રહ્યા છે કે ધોરણ 7 ની અંદર અભ્યાસ કરી રહ્યા છે. તો આજે શું બનાવ્યું તમે? ભૂંગળા બટેકા. બરાબર. તો આ ભૂંગળા બટેકા કઈ રીતે બને તમને ખબર હતી? બરાબર. ઘરેથી બધું તૈયાર કરીને લાયા અહીંયા બનાવ્યું? અહીંયા ભૂંગળા તળિયા અને ઘરેથી બટેકા બનાવ્યા. બરાબર. ભણવામાં મજા આવે કે આમાં આવે? ભણવા કરતા આમાં મજા આવે. એમ? તો કાંદોય બનવું પડશે આપણે. હે?
હારે ભણવાનું ચાલુ રાખો. બહુ હાઈ ક્લાસ બનાવ્યા હો ભૂંગરા બટેકા. થેન્ક યુ સો મચ. નમસ્કાર, શું નામ તમારું? મારું નામ પટિયાર નમન નકેશભાઈ. બરાબર છે. ભાઈ શું બનાવ્યું તમે? લચ્છી બને. બરાબર. અહીંયા આવીને જ બનાવી? હા હા. શું વસ્તુ લાવ્યો? એમ તો કેટલું લાયા હતા? ડૂટી ફૂટી, કાજુ બદામ, બરાબર. લચ્છી પાવડર. બરાબર. કેટલામો નંબર આવી જાય તમને શું લાગે? અમને બીજો નંબર આવી ગયો. નો હોય. બતાવી હોય સાહેબને? ના, હજી બતાવવા નથી ગયા, હમણાં જઈશું. હા તો સાહેબને હું ભલામણ કરું અને પેલો નંબર દઈ દો. બરાબર? હા. ભલે હાલો. થેન્ક યુ સો મચ. પેલો આવે એવું કઈક મહેનત કરી. હા, વિપુલભાઈ જીતી. કેટલામાં અભ્યાસ કરો છો? 7માં. બરાબર. આજે આ રસોઈ શો યોજાયો એમાં શું બનાવ્યું તમે? લચ્છી. બરાબર. ઘરેથી બધું તૈયાર કરીને લાયા હતા કે અહીંયા આવીને કર્યું? ઘરેથી તૈયાર કરીને લાવ્યા. બરાબર છે. તો શું લાગે કેટલામો નંબર આવી ગયો? બીજો ત્રીજો આવી ગયો. બરાબર. પેલો કેમ નહીં આવે? પાવડર ઓછો હતો ને એટલે. ક્યાંક એવું છે એમ ને? ખૂબ સરસ. કાંઈક મહેનત એવી કરો આવતી વખતે પાછો પેલો નંબર આવી જાય. હો થેન્ક યુ સો મચ. નવીન જાતની રેસીપી આવી અત્યાર સુધી ભૂંગરા બટેકા, લચ્છી એવું બધું અમને જોવા મળતું હતું. હવે આપણે આ ગ્રુપ સાથે વાત કરીએ. નમસ્કાર. નમસ્કાર. કેટલામાં ધોરણમાં ભણો છો? 7મા ધોરણમાં. તમારું આખું નામ છે? રાઠોડ પાસ લાલજીભાઈ. અને ગ્રુપનું નામ? આરપીએસ સ્ટોર. બરાબર. આ સ્ટોર ની અંદર આ શું બનાવ્યું? ડોનેટ. હા, ડોનેટ બનાવવા માટે શું શું વસ્તુની જરૂર પડે? મેંદો, હમ. દૂધ, દહીં, દરેલી ખાંડ બરાબર. અને બેકિંગ સોડા અને બેકિંગ પાવડર. બરાબર છે. આ તમને માહિતી ક્યાંથી મળી કે આ બનાવવું હોય તો અહીંથી બને? મોબાઈલ માંથી. મોબાઈલમાં. બરાબર. મમ્મીને નહોતું આવડતું? ના, બરાબર. તમને શું લાગે આમાં કેટલો નંબર આવી ગયો? જો એ હજી ખબર નહીં હવે. બરાબર. મને તો પેલો લાગે. શું કરવા ખબર? આવી વસ્તુ કોઈ બનાવી જ નથી. એટલે હું સાહેબની ભલામણ કરવાનો કાને પેલો નંબર આપી. બરોબર. આમાં અહીંયા મજા આવે કે ભણવામાં મજા આવે કે રાંધવામાં મજા આવે? આયા મજા આવે હા. ભણવામાં. હવે આપણી સાથે ધોરણ 7ના વિદ્યાર્થી ઉપસ્થિત થયા છે. તો આજે તમે શું બનાવ્યું? રસદાર. રસડાઈ. તો આ રસડાઈનો વિચાર ક્યાંથી આવ્યો? પીછેમાં રદાની દુકાન હતી ને હા, બરાબર. તો રસડાઈમાં હું ઘરેથી શું શું વસ્તુ લાવ્યા? ઘરેથી ડુંગળી, ટમેટા લાયા હતા, લીંબુ ને બધી વસ્તુ લાયા હતા. બરાબર. એટલે આ કેટલામો નંબર લાગે આવી? ઈ તો ખબર નથી. તોય તમને એમ તો થવું જોઈએ ને કે મને આટલામાં નંબર આવશે. બીજો તો આવી જાય. એમ ને? આવી જાય છો ચોક્કસ. નમસ્કાર. કેટલામાં ધોરણ ભણો? 6ઠું. તો ભણવામાં મજા આવે કે આમાં આવે? ભણવામાં ને આમાં બેમાં. બેયમાં. બરોબર. આજ શું બનાવ્યું? બ્રેડ પકોડા. બ્રેડ પકોડા. વાહ વાહ. ઘરેથી શું વસ્તુ લાવે? ચણાનો લોટ, પછી આ ચટણી, બરાબર. બ્રેડ. અને આ કોને શીખડાવ્યા બનાવવું? અમારી મમ્મી. બરાબર. આવડી જ બને. બરાબર. હાઈ ક્લાસ બનાવ્યો. હો કેટલામો નંબર આવી જાય એવું લાગે? પેલો આવી જ જવાનો. તમારી મહેનત રંગ લાવવાની છે. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે. નમસ્કાર. કેટલામાં ભણો? 5મા ધોરણમાં. આજે રસોઈ શો બનાવ્યો એમાં મજા આવે કે ભણવામાં મજા આવે? આમાં નથી મજા આવતી? આજે શું બનાવ્યું? ચણા મસાલા. ઘરેથી શું વસ્તુ લાયા? બરાબર. અને આ કોને શીખડાવ્યું? આવડતું હતું? નમસ્કાર. નમસ્કાર. શું નામ તમારું? કેટલામાં ભણો? 5મું. આ શું બનાવ્યું? દૂધિયું. એ કેવી રીતે બને? પેલા દૂધ હોય એમાં નાખ દેવાનું, પછી આ નાખ દેવાનું. બરાબર. પછી આ કોને શીખડાવ્યું? આ કોને શીખડાવ્યું? હું એકલો શીખી ગયો. નો હોય. હા. ઓકે, કીધું તો છે ને કામ બને. તને ખબર હતી? પછી આ પિયાલી હાઈ ક્લાસ છે માટીની ક્યાંથી લાવી? અમાર કારખાનેથી. બરાબર છે. એટલે પ્લાસ્ટિક નો વાપરવું જોઈએ, આ વાપરવું જોઈએ. એ વાત સાચી ને? હા. બરાબર છે. આ તો કેટલામો નંબર આવે એવું લાગે? બીજો કા ત્રીજો. પેલો કેમ નહીં? પેલો નું આવે. કા ના, ઓલા બીજા લઈ જાય. લઈ જાય કાંઈ ને આપણે મહેનત કરાય ને એવી પેલો આવી જાય. એમાં શું હોય બીજું? બધી ખેલ પેલો આવશે. હા એમ હિંમતારો માલો. થેન્ક યુ સો મચ. હા, હાઈ ક્લાસ મહેનત જોઈએ તો મોઢામાં પાણી આવી જાય. હો બાકી આવી જાય. બરોબર. કેટલામું ભણો? 5મું. હા, વિચાર કેવી રીતે આવ્યો બનાવવાનો? આવે ઈ તો આઈ છે. ઘરેથી હું વસ્તુ લાવ્યા? ઘરેથી કેટલું લાવ્યા? પાણીપુરી બધું અહીંયા બનાવ્યું. ભણવામાં મજા આવે કે આમાં આવે? ભણવામાં. આમાં નથી આવતી? આમાં એટલી નું આવે. બરાબર. એટલે બે માં ટૂંકમાં મજા તો આવી જ જોઈએ. અને આ ડીશ હાઈ ક્લાસ બનાવી મને મોઢામાં પાણી આવી જાય.
કેટલામ નંબર આવે એવું લાગે પેલો તો આવી જ જાય. એમ ને ચોક્કસ સાહેબ ને કહી દઉં પેલો દિયો આને બરોબર. કેટલા છોકરાની ટીમ છે તમારે? અને આ ગ્રુપનું નામ શું? નકલંગ ગ્રુપ. નકલંગ ગ્રુપ. ભાઈ શું બનાવ્યું? સમોસા. પછી ઘરેથી શું વસ્તુ લાવ્યા? ઘરેથી ખાલી મસાલો એક લાવ્યા હતા. બરાબર મસાલો ને આ બધું કમ્પ્લીટ કર્યું અહીંયા આવી. બરાબર આ કેને બનાવતા શીખડાવ્યું કે ને? આમાં મમ્મી એમ ને તો આમાં મજા આવે ભણવામાં આવે? ભણવામાં આમાં નથી આવતી? ના કાંઈ વાંધો ભણવાનું તો છે જ પણ આમાં ઈ થોડોક આપણે મજા આવે એવું કરવું જોઈએ બરોબર. અને આમાં કેટલા નંબર આવે એવું લાગે? પેલો બીજો આવી જાય. પેલો આવી જવાનો. મને સમોસા બહુ જ ભાવે. થેન્ક યુ સો મચ. ઉર્મિલા. ઉર્મિલા. શું નામ તમારું આ ગ્રુપનું? ગૌશાળા સ્ટોલ નાસ્તો એવું કંઈક નામ છે ને? બરાબર આ શું બનાવ્યું તમે? ચના મસાલા. કેટલા વ્યક્તિ હો તમે? 3. હાઈ ક્લાસ બનાવ્યા. કેટલામાં નંબર આવી જાય એવું લાગે? ત્રીજો આવી જઈશું? આવી જ જવાનો છે ચોક્કસ. હો મહેનત કરો અને કંઈક આ વખતે નવું બનાવો બરોબર. આ કોને શીખડાવ્યું? આવડતું હતું? બરાબર. હાઈ નમસ્કાર. નમસ્કાર. શું નામ તમારું? શાનવી. સાનવી પ્રજાપતિ. કેટલામાં ભણો? 5. ભણવામાં મજા આવે કે આમાં આવે? બહુ મજા આવે. બરાબર આજ શું બનાવ્યું? સમોસા. સમોસા. ઘરેથી શું વસ્તુ લાવ્યા? હે? ઘરેથી હું લાવ્યા? ઘરેથી ચટણી, ડીશ, સોસ. બધું અહીંયા આવી તૈયાર કર્યું બરોબર. આ બનાવવાનું કોને શીખડાવ્યું? કોને? મારી બંસી દીધી. બરાબર. અને આ ગ્રુપનું નામ શું? સમોસા છે. બરાબર. કેટલામો નંબર આવી જાય એવું લાગે? પેલો. એમ ને નમસ્કાર. નમસ્કાર. શું નામ તારું? ઋત્વી. બરાબર. કેટલામાં ભણો? 5મું. ભણવામાં મજા આવે કે આમાં મજા આવે? આમાં. હે આમાં તાજ શું બનાવ્યું? મંચુરિયન. મંચુરિયમ. વાહ ભાઈ વાહ. હાઈ ક્લાસ બનાવ્યું હો. શું વસ્તુ લાવ્યા ઘરે? ચમચી, ડીશ, પછી બરાબર ખાંડવી. બરાબર. કેટલામો નંબર આવે એવું લાગે? પહેલેથી આવી ગયું. પેલો આવી જશે ને? પેલો જવાનો હો ચોક્કસ. હાલો થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે. નમસ્કાર. શું નામ તમારું? ઉગસિયા રીતિ વસંતભાઈ. કેટલામ ભણો? 8મું ધોરણ. તમારા ગ્રુપનું નામ? અમારા ગ્રુપનું નામ કુકિંગ પ્રિન્સેસ. બરાબર. હાઈ ક્લાસ નામ છે. આજ શું બનાવ્યું? અમે આજ બનાવ્યા ઢોકળા. બરાબર. ઢોકળા આવડતા હતા કે શીખ્યા કોઈ પાસેથી? ના આજે અમને આમ થોડાક આવડતા હતા પછી જાતે કર્યા. બરાબર. ઘરેથી શું શું વસ્તુ લાવ્યા હતા? ઘરેથી અમે ઢોકળાનું ખીરું, મરચું અને કોથમરીની સોસ. બરાબર. ખૂબ સરસ કહેવાય કે જે ભણતરની સાથે ગણતરનો જે આ ખરેડાની શાળાની અંદર કાર્યક્રમ ચાલી રહ્યો છે કે ભણવું એ તો એક આપણો પાઠ છે પરંતુ સાથોસાથ જીવનની અંદર જે દીકરીઓ છે કે આગળ જતાં એમને કુકિંગ માટેની એક પ્રેરણા મળે તેમજ એનો એક નવો શોખ કે એની અંદર એક સ્કિલ પડેલી છે એને જાગૃત કરવાના અહીંયાથી પ્રયત્નો થઈ રહ્યા છે. કેટલામો નંબર આવે એવું લાગે? અમારા જ બતાવવાની છે. તો કેટલામો લાગે આવી ગયું? 5મું છઠ્ઠું આરામ. બરાબર. ચોક્કસ. હાલો આ વખતે કંઈક નવું બનાવો, મહેનત કરો બરાબર. વેજીટેબલ સમોસા. વેજીટેબલ સમોસા. અને કેટલામાં ભણો? 6ઠું. પછી શું નામ તમારું? માનવી. વેજીટેબલ સમોસામાં શું આવે? હે ઓલા સમોસા ને મસાલા સમોસા ને વેજીટેબલમાં શું ફેર હોય? બે એવા જોઈએ. બરાબર. કેટલામાં નંબર આવી જાય એવું લાગે? ત્રીજો. ત્રીજો આવી જઈશ? ચોક્કસ આવી જવાનો. હાઈ ક્લાસ મહેનત બનાવીએ. ડીશ હાઈ ક્લાસ લાગે છે જમાવટ. નમસ્કાર. શું નામ તમારું? સાક્ષી બે. બરાબર. કેટલામાં ભણો? 6ઠું ધોરણ. 6ઠા ધોરણમાં અભ્યાસ કરો. આ રસોઈ શોમાં કેવી મજા આવે? મજા આવે. હે ભણવામાં મજા આવે કે આમાં આવે? ભણવામાં બેયમાં મજા આવે. બરાબર. આજ શું બનાવ્યું? ભૂંગળા બટેકા. ભૂંગળા બટેકા. કોને શીખડાવ્યા તમને? આવડતા? મારા પપ્પા. એમ તારા પપ્પાએ શીખડાવ્યા ને તમે અહીંયા બનાવ્યા. ઘરેથી શું શું વસ્તુ લાવ્યા? ઘરેથી બટેકા, ભૂંગળા ને બધું લાવ્યા. બરાબર. કેટલામો નંબર આવે એવું લાગે? પેલો. હા એમ પેલો નંબર જ આવવાનો. મસ્ત બનાવ્યું. નમસ્કાર. નમસ્કાર. કેટલામાં ધોરણમાં ભણો છો? 6ઠા. 6ઠા ધોરણમાં. તમારા ગ્રુપનું નામ શું છે? મસાલા એ મેજિક. મસાલા એ મેજિક. શું બનાવ્યું મસાલા એ મેજિક? દહીં પૂરી, પાણીપુરી, લચ્છી. એમ ઘરેથી શું શું વસ્તુ લાવે? ઘરેથી સેવ, બટેકા બાફેલા, ચણા બાફેલા. બરાબર. અહીંયા આવીને બનાવી. હા. કેટલામો નંબર આવે એવું લાગે?
પેલો અથવા બીજો. આવી જ જવાનો પેલો. મને તો આ ડીશ જોઈને મોઢામાં પાણી આવે છે. હા ચોક્કસ. સારું કાંઈક નવું પાછું આપણે નવા રસોઈ શોમાં નવું કાંઈક બનાવી. બરાબર? હા. અરે મહેનત કરીને બનાવો. નમસ્કાર. નમસ્કાર. કેટલામાં ધોરણમાં ભણો? છઠ્ઠા. શું નામ તમારું? જીયા. તમારું? યશવી. તમારું? વૈશ્વી. માહી. માહી. તમારા ગ્રુપનું નામ શું છે? સેવરોલ સ્ટોલ. સેવરોલ સ્ટોલ. અને શું બનાવ્યું હોય? સેવરોલ મિલ્ક શેક. હા નામ બોલો તો મોઢામાં પાણી આવે. જમાવટ બનાવ્યું. કેટલામાં નંબર આવી ગયું? કીધું નથી ટીચરે. તમને લાગે તો ખરો ને કેટલામાં નંબર આવે? બીજો. બીજો પેલો કેમ નહીં? ભાઈ ઘરેથી હું લાવ્યા બધી વસ્તુ લાવ્યા દુકાનની. બરાબર. આ કોને શીખડાવ્યા હતા કે આવડતા હતા જ? આવડતા હતા. ઘરે શીખ્યા છો ને તમે? બરાબર. હાઈ ક્લાસ બનાવ્યું છો. આ વખતે પાછી મહેનત કરી ઘરે નવું શીખી અને પાછું આ વખતે પહેલો નંબર આવે એવું કઈ કરી. બરોબર. નમસ્કાર. નમસ્કાર. કેટલામાં ધોરણમાં ભણો છો? છઠ્ઠા. બરાબર. ભણવામાં મજા આવે કે આમાં આવે? ભણવામાં. કાંઈ શું બનાવ્યું આવું બધું? ખીર પૂરી ભાજી. દેશી એમ ને બધું? એટલે આ વિચાર કેવી રીતે આવ્યો તમને? અમે હે ને આના પહેલાનું હતું ને બીજા મહિનાની 18 તારીખે કહેતા હતા પણ ઈ આગળ ગયું તમે આ તેદોનો વિચાર કરી લીધો. બરાબર. હાઈ ક્લાસ બનાવ્યું છે. કેટલામાં નંબર આવી જાય એવું લાગે? અમને એમ લાગે પહેલો આવશે. એમ ને પેલો નંબર ચોક્કસ આવી જવાનો છે. હાઈ ક્લાસ બનાવ્યું. પાછું આવતા રસોઈ શો માટે ઘરે નવી તૈયારીઓ કરો. નવું કંઈક આ વખતે બનાવો. બરાબર. હાઈ ક્લાસ ડીશ બનાવી છો. નમસ્કાર. કેટલામાં ધોરણમાં ભણો? આ ગ્રુપનું નામ શું? કુકિંગ માસ્ટર ગર્લ્સ. બરાબર છે. આજે હાઈ ક્લાસ ડીશ બનાવી. શું બનાવ્યું આવું? વડાપાવ. વડાપાવ. આ તમે જોઈ રહ્યા છો કે આ દીકરીઓ દ્વારા સરસ મજાના વડાપાવ બનાવ્યા છે. તો આ વડાપાવ બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો? વડાપાવ બધા સરખું બનાવી રહ્યા હતા તો તમને એમ બરાબર હાઈ ક્લાસ વિચાર આવ્યો છે તમને. ખૂબ સરસ કહેવાય કે અત્યાર સુધીની ડીશ આપણે જોઈએ કે જેની અંદર ભૂંગળા બટેકા, સમોસા અને લચ્છી જેવા અનેક જે આપણે વાનગી જોઈ, પરંતુ આ ગ્રુપ પાસે વડાપાવ સરસ મજાના બનાવ્યા છે. અને ભણવામાં મજા આવે કે આમાં આવે? ભણવામાં આમાં આવે ને? બરાબર. આ કેટલામો નંબર તમને લાગે છે? હવે આપણને ઈ બે ને હા તો અમને આઈડિયા તો હોવો જોઈએ ને કે આપણો આટલામાં આવશે. આઈડિયા તો હે પાંચમો છઠ્ઠો આવે. પેલો કેમ નહીં? તમારો પેલો નંબર આવવાનો એવી ડીશ બનાવી છે સરસ મજાની. અમાર છે ને કેટલા નંબર લાવવાનો. હા ભલે ને હોય પણ આપણો એટીટ્યુડ એવો રાખવો જોઈએ કે આપણો પેલો નંબર જ આવશે. સરસ મજાની ડીશ બનાવી છે. આગામી રસોઈ શો માટે ઘરે મહેનત કરો. નવી વાનગીનું સંશોધન કરો અને આવતા રસોઈ શો ની અંદર પેલો નંબર આવે એવી શુભકામના. નમસ્કાર. નમસ્કાર. શું નામ તમારું? ધરતી. કેટલામાં ધોરણમાં અભ્યાસ? 8માં. તો આજે આ રસોઈ શો દરમિયાન શું બનાવ્યું તમે? પેંડા. પેંડા. હાઈ ક્લાસ ડીશ બનાવી છે. અને ઘરેથી શું વસ્તુ લાવ્યા? અમે ઘરેથી દૂધ, માવો, કાજુ બદામ, ચૂરણ એવું. બરાબર. હાઈ ક્લાસ સરસમાં સરસ ડીશ બનાવી છે. અને તમને શું લાગે પેલો નંબર આવશે કે શું કાંઈ? બીજો આવશે. પેલો કેમ નહીં આવે? કેમ તમને એમ થાય? પેલો બધાય સારું જ બીજા બધાય સારું જ બનાવ્યું. બરાબર. એટલે પેલો આપણે બીજાને આપી દેવો એમ ને? એટલે આપણે બીજો લેવો. હા. તમારો પેલો નંબર આવશે. અને આગામી રસોઈ શો દરમિયાન કંઈક નવી મહેનત કરો. હાઈ ક્લાસ ડીશ બનાવી જ છે તમે, બરોબર. અને કંઈક આ વખતે નવી વાનગી બને એવી શુભકામના સાથે. નમસ્કાર. નમસ્કાર. શું નામ તમારું? આરોહી. આરોહી. આજે શું બનાવ્યું? ગુલાબ જામુન. ગુલાબ જાંબુ. આવડતા હતા ઘરે શીખડાવ્યા? ઘરે શીખવાય. બરાબર. ઘરેથી શું લાવ્યા? અમે હે ને કાલી હે ને પાણી લઈ આવ્યા ને ખાંડ લઈ આવ્યા. બરાબર. અને શું લાગે કેટલામ નંબર આવી ગયો? ચાલો જ આવી જવાનો. હાઈ ક્લાસ મસ્તીના જો અમે ગુલાબ જાંબુ બનાવ્યા છો. નમસ્કાર. નમસ્કાર. કેટલામાં ધોરણમાં ભણો? 5. શું નામ તારું? આનંદી. આનંદી પડિયાર. હા. તો આ શું બનાવ્યું? આલુ પરોઠા. મસ્ત બનાવ્યા. મોઢામાં પાણી આવી જાય છે. આ કોને શીખડાવ્યા? હાથે. એમ નહીં કોકે શીખડાવ્યા તો હશે ને કે આવડતા હતા? આવડતા હતા. હે બીજું શું આવડે તને? એક સેવ રોલ, પછી લચ્છી ને એવું બધું આવડે. એવું બધું મીઠાશ. બરાબર. બધું આવડે એમ ને? તો આમાં તમને શું લાગે કેટલામ નંબર આવી જાય? બીજો આવી જશે. બીજો નંબર ને મને તો પેલો દેખાય. પેલો કેમ નહીં આવે? એ હે હાઈ ક્લાસ બનાવ્યા છે.
આગામી જે આપણો નવો આવે ને રસોઈ શો તેથી નવી વસ્તુ બનાવવા માટે ઘરે મહેનત કરો, બરાબર? અને નમસ્કાર. નમસ્કાર. શું નામ તારું? સંતોષ. સંતોષ. કેટલામ ભણો? 5મા ધોરણ. 5મા ધોરણમાં. ભણવામાં મજા આવે કે આમાં મજા આવી? ભણવામાં બરાબર. આમાં નો આવી? આવી. બરાબર. બેયમાં મજા આવે તું, બરોબર? અને આજ શું બનાવ્યું? પાણીપુરી પાણીપુરી. આવડતી હતી કે ઘરેથી શીખા? આવડતું છે. એમ બીજું શું આવડે? ઘરે બનાવતા તો હશો ને કંઈક? રોટલી, ભાખરી, રોટલા એવું બધું આવડે? રોટલી ને વાવડે. એમ ને, હાઈ ક્લાસ કહેવાય. સરસ મજાની ડીશ છે. મને તો જોઈને પાણી આવી જાય છે મોઢામાં, એમ થાય બધી ખાઈ જવું. ખાઈ જાવ. હે? તો આ હતી ખરેડા પ્રાથમિક શાળાની અંદર યોજાયેલો રસોઈ શોની અપડેટ. તમને કેવો લાગ્યો આ વિડીયો? વધુમાં વધુ લોકો સુધી શેર કરવા માટે વિનંતી કરું છું. તેમજ તમે જો યુટ્યુબ ચેનલની અંદર હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, આવનારા વિડીયો તમારા સમક્ષ સૌથી પહેલાં આવે. અને જો તમે ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો ફોલો બટનને ફોલો કરી દેજો, જેથી આવનારા વિડીયો સૌથી પહેલાં તમારા સમક્ષ પહોંચે. નમસ્કાર. જય દ્વારિકાધીશ.